પુરુષોત્તમ માસની કથા અધ્યાય પહેલો શુકદેવજીનું આગમન અમૃતધારા પાવન પુરુષોત્તમ મહાત્માની કથા મંગલાચરણ વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર વૃંદાવનમાં વિનોદ કરનાર વૃંદાવનને વિકસિત તથા આનંદિત કરવામાં ચંદ્ર સમાન અને સમગ્ર આશ્ચર્યમન એવા પુરુષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું. શ્રી નારાયણને નરોમાં ઉત્તમ નર ભગવાનને દેવી સરસ્વતીને તથા વ્યાસમુનિને નમસ્કાર કર્યા પછી જય નામનો ઐતિહાસિક ધર્મ ગ્રંથ કરવો. પૂર્વ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત દેવલ પેલું રથિત રૈભશક્તિ બોધાયન કણાદ જૈમિની શરમિત્ર અને પૃથુશ્રવા એ નામના મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા વેદો તથા વેદાંગમાં અંગરૂપ ગણાતા સર્વશાસ્ત્રમાં પારંગત લોકો પર કૃપા કરનાર પરોપકાર કરવાના સ્વભાવવાળા બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કરેલા કર્મ કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નૈમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મહાજ્ઞાની મહર્ષિ વ્યાસમુનિના શિષ્ય સૂત પુરાણી તેમના શિષ્યો સાથે તીર્થયાત્રા નિમિત્તે પૃથ્વી પર ફરતા ફરતા નૈમિષારણ્યમાં પધાર્યા. એ સર્વ મુનિઓ તેમના દર્શન કરી અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે સૂતજીએ રાતિશાલના વસ્ત્રો પહેર્યા હતા. તે અતિશય સુંદર લાગતા હતા. પરમાનંદમાં મગ્ન ઊભું તિલક ગોપીચંદનથી શંખ ચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કરેલા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ મંત્ર ઓમ વાસુદેવાય રટતા હતા. સર્વશાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા અત્યંત નિસ્પૃહી તે સૂતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને હાથ જોડી જગતનું હિત થાય તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા વીંટળાઈ વળ્યા. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, તમે લાંબો કાળ જીવો. તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે. તેના પર હવે તમે બિરાજો. બધા પોતાના આસને બેઠા. પછી સૂત પુરાણી સર્વક્ષેમ કુશળ પૂછી એ ઋષિઓએ બનાવેલા આસન પર બેઠા. તે પછી ઋષિઓએ કથા સંભળાવવાની ઈચ્છાથી આ વચન કહ્યું. ઋષિઓ બોલ્યા, તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિના વચનોને જાણો છો. ડૂબતા મનુષ્યને પાર પહોંચાડનાર અને તેમનું કલ્યાણ થાય તેવી પવિત્ર કથા અમને સંભળાવો. શૌનાદિક મહર્ષિઓએ કથા સાંભળવા એમ પૂછ્યું. ત્યારે સૂત પુરાણે બે હાથ જોડીને બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે લોકહિતાર્થે સારી વાત પૂછી છે. આ ઉદ્દેશ્યથી જ હું તીર્થ ભ્રમણે નીકળ્યો છું. હું પુષ્કર તીર્થમાં ગયો હતો. પછી ધેનુમતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં 3 રાત્રિઓ રહ્યો હતો. તાપી નર્મદા વગેરે સ્થળે ગયો હતો. શ્રી નારાયણના દર્શન કરવા બદ્રિકાશ્રમ ગયો હતો. એમ ઘણા તીર્થોમાં ફરતો ફરતો કુરુ દેશમાં તથા મંગલ દેશમાં જઈ ચડ્યો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. હે બ્રાહ્મણો, મેં ત્યાં સાંભળ્યું છે કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શ્રાપથી મુક્ત થવા ઋષિમુનિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારા પર ગયા છે અને ત્યાં સિદ્ધો યોગીઓ સિદ્ધિરૂપ આભૂષણોવાળા દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત વાયુનો આહાર કરનારા, શ્વસનો, ફળનો, પાંદડાનો, અફીણનો આહાર કરનારા હતા. તેમના દર્શન કરવા ગયો. તે વખતે વ્યાસજીના 16 વર્ષની ઉંમરના પુત્ર શુકદેવજી પણ ત્યાં આવી ચડ્યા, જે જોરાવરદાર હાંસડીવાળા પ્રકાશિત ક્રાંતિવાળા છે. તે અવધૂતની આસપાસ થૂકતા બાળકો અને ગંદકીથી ખરડાયેલ સ્ત્રીઓ જેમ હાથીની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ વળ્યા હતા. તેમને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડીને ઊભા થયા હતા.
મુનિઓએ શુકદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિઓ પણ બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ શુકદેવજી તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે શોભી રહ્યા હતા. શ્રી બૃહનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો શુકદેવજીનું આગમન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. કાઠાગોરની વાર્તા. નદી કિનારે આવેલા સુંદર ગંગાનગરમાં એક ડોસી રહે. ડોસીને 2 દીકરા. બેયને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તરત જ જુદી થઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી. ડોસી નાની વહુ ભેગી રહે. વહુ, દીકરો અને ડોસી ભગવાનને જે આપે એમાં સંતોષ માને. જપ તપ કરે અને પ્રભુ ભજન કરે. એમાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી વહુએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરે. મોટી વહુએ તો તરત છણકો કરતા બોલી, જા બાય જા, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીકની નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે અને વહુ પિયરીએથી આવે. મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલણું, ખદખદતી ખીચડી ને સુવાવડી દીકરી. જા રે બાય, મારે તો કાંઈ ટાલા ટીપકા કરવા નથી કે નથી ઉપવાસ કરવા. ભગવાન જાય રસાતળ ને કાઠાગોરનું ફૂટે કપાટ. તું તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારે ભામટાઓને. મારી જાણે બલારત, જા અહીંથી વેગળી ખસ. નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી થઈ એ ચાલી ગઈ. એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ માસ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડીને પછી જમતી. રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી. આ વાતને થોડો સમય વીત્યા અને કાઠાગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા. ધણી પેઢીએથી ન આવ્યો અને દીકરો નિશાળેથી ન આવ્યો. દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોરસીમમાં જ રહ્યા. જેઠાણીના શોકનો પાર ન રહ્યો. એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણા રોવા માંડી. મારો દીકરો અને ધણી ખોવાઈ ગયા. મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી. મારું તો કિસ્મત રૂઠ્યું છે. ત્યારે ડોસીએ એને સમજાવ્યું કે આ તો કાઠાગોરનો કોપ છે. તે ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા પર રૂઠ્યા છે. માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન કર, ધર્મ ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માંગી સ્નાન કરીને કાઠાગોરને રાજી કર. હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાઠાગોરનું અપમાન કર્યું એટલે આ દાડા આવ્યા. તેણે મનથી કાઠાગોરની માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા અને અબીલ ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધા અને કાઠાગોરનું ભાવથી પૂજન કર્યું. આંખના અશ્રુથી કાઠાગોરના ચરણ પખાળ્યા. આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને કાઠાગોરની માફી માંગતા બોલી, હે માતાજી, હું અજ્ઞાની છું. તમારા મહિમાને સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો. તેનું ફળ મને મળી ગયું છે. હે માતાજી, હું તમારી માફી માંગુ છું. મને ક્ષમા કરો. કાઠાગોરની કૃપાથી છેવટે સારાવાના થયા. પતિ પુત્ર પાછા ફર્યા. દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોરસીમમાંથી પાછા આવ્યા. જેઠાણી તો રાજી રેડ થઈ ગઈ અને કાઠાગોરનો આભાર માનવા લાગી. મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોરનું વ્રત કરીશ તે મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું. જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાઠાગોરનો આભાર માનવા લાગી. મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોરનું વ્રત કરીશ તે મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું. જે કોઈ પૂજે કાઠાગોરને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિ છોડ ઉડે વૈકુંઠવાસ થાય. હે કાઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દિરાણીએ અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો. જય કાઠાગોર.